નીટ 2025 માટેના અમુક નવા નિયમો અને ડોક્યુમેન્ટનું લિસ્ટ ફાઇનલી પબ્લિશ થઈ ચૂક્યું છે. પ્લસ સાથે સાથે તમારી એક્ઝામ ડેટ, તમે કયા ટાઈમથી કયા ટાઈમમાં ફોર્મ ફિલઅપ કરી શકશો, ક્યારે તમારી હોલ ટિકિટ આવશે, એ પણ માહિતી આવી ગઈ છે. આજના વિડીયોની અંદર આપણે તમામ ડોક્યુમેન્ટ્સની વાતો કરવાના છીએ અને જે અમુક નવા નિયમો છે એ નવા નિયમોની પણ વાતો કરવાના છે. આ વિડીયો તમારા માટે એટલે અગત્યનો થવાનો છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા તો બેસી જતા હોય છે, પણ ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટનું લિસ્ટ આવે છે અને બધા ડોક્યુમેન્ટ એમની પાસે હોતા નથી, અને હોય છે તો જે સાઇઝ કીધી છે એ સાઇઝ અને ફોર્મેટમાં હોતા નથી, એટલે ત્યાંથી ફોર્મ અધૂરું છોડી દેવું પડે છે. તો ફોર્મ ભરવાની ઉતાવળ કરવાની જગ્યાએ સૌથી પહેલા તો તમામ ડોક્યુમેન્ટનું જે લિસ્ટ છે એ ડોક્યુમેન્ટ જે સ્કેન કોપીમાં કીધા છે, જે ફોર્મેટમાં કીધા છે, જે સાઇઝમાં કીધા છે એ બનાવવા ખૂબ જ અગત્યના છે. તો આજના વિડીયોની અંદર આપણે તમામ ડોક્યુમેન્ટ્સની ચર્ચા કરવાના છીએ અને જે 2 થી 3 નવા નિયમો છે એ નવા નિયમોની પણ વાત કરવાના છીએ. સાથે સાથે જો નીટનું ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ વિડીયો તમારે જોઈતો હોય તો તમે કમેન્ટ કરજો. જો 100 થી વધારે કમેન્ટ આવશે તો નીટનું ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ વિડીયો પણ આપણે બનાવીશું. તમે કમેન્ટ કરતી વખતે બાજુમાં લેંગ્વેજ લખજો, એટલે તમે જે લેંગ્વેજ લખશો, ગુજરાતી અથવા તો હિન્દી, એ લેંગ્વેજની મેક્સિમમ કમેન્ટ હશે એ લેંગ્વેજમાં આપણે એ વિડીયો બનાવીશું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે બોર્ડ અને ગુજસેટની તૈયારી કરી રહ્યા છો તો એના ફ્રી સેશન્સ આપણી ચેનલ ઉપર ચાલી રહ્યા છે. સાથે સાથે એના વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે, તો કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. નીટની પણ આખી કાઉન્સેલિંગ પ્રોસેસ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ થવાની છે, તો તમને એનો પણ બેનિફિટ એ વોટ્સઅપ ગ્રુપમાંથી મળતો રહેશે. હવે સૌથી પહેલા તો આપણે ડોક્યુમેન્ટનું જે લિસ્ટ છે એ 1 by 1 જોઈ લઈએ. સૌથી પહેલો જે નિયમ છે, ધ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ શુડ બી ઇન ધ કલર વિથ 80% ફેસ. તમારો રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ હોવો જોઈએ. એવું નહીં કે 5મા ધોરણનો, 6ઠા ધોરણનો ગમે તે ફોટોગ્રાફ તમે મૂકી દો. રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જેમાં તમારો 80% ફેસ દેખાવો જોઈએ. તમે કોઈ પણ સારા ફોટોગ્રાફર જોડે જશો જે આનું કરતો હશે એને કહેવાનું નીટ માટેનો ફોટો પાડવો છે, એટલે એને ખબર જ હોય. ઠીક છે. વિધાઉટ માસ્ક, માસ્ક પહેરવાનું નથી. અને બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ? વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. બરાબર. વિઝિબલ ઇન્ક્લુડિંગ ઇયર્સ અગેન્સ્ટ અ વ્હાઇટ બેકગ્રાઉન્ડ. વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં તમારે આ ફોટો લેવાનો છે. હું તો તમને કહું થોડી કોપી વધારે જ કરાવી દેજો, જરૂર પડશે. નીટના ફોટોગ્રાફમાં નીચે ડેટ પણ આવતી હોય છે. ઠીક છે. એટલે પરફેક્ટ તમારો લેટેસ્ટ ફોટોગ્રાફ જોઈશે. અપલોડેડ ઇમેજ શુડ બી ઇન પીડીએફ, જેપીજી ફોર્મેટ. જો હવે ફોર્મેટ લખેલા હશે એ ફોર્મેટ હું તમને જોડે જોડે કહેતો જઈશ. બરાબર. આ ફોર્મેટ બધા ફિક્સ છે. The size of the scan passport size photograph should be between 10 KB to 200 KB. 10 KB થી લઈને 200 KB ની અંદર જ તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ. જેપીજી ફોર્મેટ અથવા તો જેપીજી ફોર્મેટ, એ બંને ફોર્મેટમાંથી એક ફોર્મેટમાં હોવો જોઈએ. હવે મારે ફોટોની સાઇઝ કમ્પ્રેસ ક્યાંથી કરવી? તો ગૂગલની અંદર તમે લખશો કમ્પ્રેસ ધ ઇમેજ તો તરત જ વેબસાઇટ આવી જશે. એમાં નાખીને તમારા સેટ કરી દેવાનું 10 થી 200, મસ્ત મજાનું કમ્પ્રેસ થઈ જશે. પણ લેટેસ્ટ ફોટોગ્રાફ હોવો જોઈએ. ધ સાઇઝ ઓફ ધ સ્કેન પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ પણ તમારે એક બનાવડાવવાનો છે. બરાબર. શુડ બી બિટવીન 10 KB ટુ 200 KB. 10 KB થી લઈને 200 KB માં ક્લિયરલી દેખાતો હોય એવો પોસ્ટકાર્ડ સાઇઝ ફોટોગ્રાફ પણ તમારે બનાવવાનો છે. ધ સાઇઝ ઓફ ધ સ્કેન લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ ફિંગર. જમણા અને ડાબા હાથની ફિંગર્સને તમારે સ્કેન કરવાની છે. થંબને પણ તમારે સ્કેન કરવાનો છે, જે 10 KB થી 200 KB ની વચ્ચે હોવો જોઈએ. The size of the scan signature should be between 10 KB થી 50 KB. તમારી સિગ્નેચરને પણ તમારે સ્કેન કરવાની છે 10 KB થી 50 KB માં. The size of the scan category certificate should be between 50 KB થી 300 KB. તમારું કેટેગરી સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, જેમ કે તમે EWS થી છો, OBC થી છો, SC ST થી. ઓપન માટે કોઈ કેટેગરી સર્ટિફિકેટ હોતું નથી, પણ બધી કાસ્ટ માટે કેટેગરી સર્ટિફિકેટ હોય છે. The size of the scan class 10 certificate should be between 50 KB થી 300 KB. The size of the scan present address અને permanent address ના proof. તમારું જે present અને permanent સેમ જ હોય તો એનું proof તમારું હોવું જોઈએ, જે 50 KB થી 300 KB ની વચ્ચે હોવું જોઈએ. The size of the scan NRI, OCI, foreign certificate, documentary proof should be between 50 KB થી 300 KB. The size of the scan copy of the PWD या फिर PWBD certificate card with the both side in a same PDF should be between 50 KB થી 300 KB. The size of the scan copy of the medical certificate issued by the 5 doctor bench should be between. કંઈક મેડિકલ તમારી ઇશ્યુ હોય તો એના સર્ટિફિકેટની વાત કરી છે. હવે આપણે આગળ જોઈએ. ઘણા બધા ડોક્યુમેન્ટ છે, બધા ધ્યાનથી જોઈ લેજો. ધ સાઇઝ ઓફ ધ સ્કેન કોપી ઓફ મેડિકલ સર્ટિફિકેટ. કોઈ મેડિકલ ઇશ્યુ હોય તો એનું સર્ટિફિકેટ. ફોટોગ્રાફ ઓફ સ્ક્રાઇબ બિટવીન ધ, જેની તમારે નીડ હોય એની જ વાત છે. સિગ્નેચર, આ બધી વસ્તુ જો તમારે તકલીફ હોય ને તો જ છે, બાકી આ બધી વસ્તુની તમારે જરૂર પડવાની નથી. આઈડેન્ટિટી પ્રૂફની જરૂર પડશે. આઈડેન્ટિટી પ્રૂફમાં મોસ્ટલી તમારી પાસે આધાર કાર્ડ તો હશે જ. આધાર કાર્ડ તમારું બેસ્ટ આઈડેન્ટિટી પ્રૂફ છે. ફિઝિકલ લિમિટેશન હોય તો એની વાત છે. ક્વોલિફિકેશન્સ, હા, બાકી તમારા કામના અહીંયા મને દેખાતા નથી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ હું તમને અહીંયા બતાવી દઉં.
અહીંયા લખેલી છે. આ બુલેટિન છે, આ બુલેટિન આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂક્યું છે. આ ડેટ જુઓ તમારી માટે. ફોર્મ ભરવામાં ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. ફોર્મ ભરવામાં છેલ્લી તારીખ 7 માર્ચ છે. શાંતિથી તમે તમારું ફોર્મ ભરી શકો છો. ફેબ્રુઆરી 7 થી ચાલુ થઈને 7 માર્ચ સુધી છે, બરાબર. ટ્રાન્ઝેક્શન મતલબ પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ પણ 7 માર્ચ જ છે. કરેક્શનનો વિન્ડો ઓપન થશે 9 થી 11 માર્ચમાં. તમે કોઈ ભૂલ કરી છે, કંઈક ચેન્જ કરવું છે, તો એની વિન્ડો 9 થી 11 માં ઓપન થશે. ફીસ લખી છે કેટેગરી વાઇઝ, જનરલ હોય તો 1700, ઈડબ્લ્યુએસ ઓબીસી હોય એનસીએલ માં તો 1600, એસસી એસટી પીડબ્લ્યુડી વાળી કેટેગરી હોય તો 1000 છે. 12 વિદ્યાર્થીઓ માટે 9500 રૂપિયા છે. સીટી ક્યારે તમને ખબર પડી જશે? 26 એપ્રિલે તમને તમારા સીટી ખબર પડી જશે. તમારું એડમિટ કાર્ડ તમે 1 મે ડાઉનલોડ કરી શકશો અને તમારી એક્ઝામ 4 મે સન્ડેના દિવસે છે. 180 મિનિટનું પેપર છે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યાનો તમારો ટાઈમ છે. ઠીક છે. એડમિટ કાર્ડમાં તમારું સેન્ટર લખેલું હશે અને રિઝલ્ટ એપ્રોક્સ 14 જૂનની આજુબાજુમાં આવી જશે. તો આ પણ ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે 2 થી 3 નવા નિયમો છે સમજી લો. સિટી ચોઇસ આ વખતથી તમે તમારું જે પરમેનન્ટ એડ્રેસ હશે એના આધારે તમને સિટી આપવામાં આવશે, બરાબર. લાસ્ટ ટાઈમ જે બધા પ્રોબ્લેમ્સ નીટમાં થયા હતા એના આધારે આ સૌથી પહેલું ડિસિઝન લેવામાં આવ્યું છે. તો તમે તમારું સિટી જાતે નક્કી કરી શકશો નહીં. તમે નાખી શકશો પણ મોસ્ટ પ્રોબેબલી તમારું જે પરમેનન્ટ એડ્રેસ તમે લખ્યું હશે પ્રૂફ સાથે એ આધારે તમને તમારું સિટી મળશે. બીજી વસ્તુ 45 માર્ક, 45 ક્વેશ્ચન ફિઝિક્સ, 45 ક્વેશ્ચન કેમિસ્ટ્રી અને 91 સાથે જ બાયોલોજીના ક્વેશ્ચન હશે. એટલે જે પહેલા પાર્ટ હતા એ બધા પાર્ટ હવે નીકળી ગયા છે. ટોટલ તમારું આખું પેપર હશે. અને જે ભૂલ આવતી હતી આન્સરમાં, જો તમે સમજી લો, એનો એક નિયમ આવ્યો છે. 2 આન્સર તમારા સાચા હશે ઓપ્શનમાં એબીસીડીમાં, તો એ બંનેમાંથી ગમે તે એક ટીક કર્યો હશે તો જ તમને માર્ક મળશે. એવું નહીં કે ગ્રેસિંગ મળી જશે. 4 આન્સરો ટીક હશે, 4 આન્સર ટીક હશે, સાચા હશે તો પણ તમારે એક ટીક તો કરવો જ પડશે. જો એ પ્રશ્ન તમે છોડ્યો હશે તો તમને એના માર્ક મળશે નહીં. પણ બધા આન્સર ખોટા છે, માની લો ઓપ્શન 4 ખોટા છે તો તમને એ કેસમાં ગ્રેસિંગ બધાને મળશે. તો હવે જો કોઈ પણ ઓપ્શન સાચા છે, 1 સાચો છે, 2 સાચો છે, 3 સાચો છે કે 4 સાચો છે, તમે એ ટીક કર્યા હશે તો જ તમને માર્ક મળશે. સાચામાંથી કોઈ એક હશે તો એક જ સાચો ગણાશે. પણ 2 સાચા હોય તો બંનેમાંથી કોઈ એક ટીક કરેલો હોવો જોઈએ. 3 હોય તો 3 માંથી 1, 4 હોય તો 4 માંથી કોઈ એક ટીક કરેલો હોવો જોઈએ. અને બધા આન્સર ખોટા છે, એબીસીડી 4 ઓપ્શન ખોટા છે તો તમને એ સમયે ગ્રેસિંગ મળશે. બાકી ગ્રેસિંગ અહીંયા તમને મળશે નહીં. તો આઈ હોપ હવે તમને નીટની ફોર્મ ભરવાની તારીખ, કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર છે એ તમને ખબર પડી ગઈ છે. હવે જો તમારે નીટનું ફોર્મ ભરવાનો વિડીયો જોઈતો હોય તો 100+ કમેન્ટ જો આ વિડીયો પર આવશે અને 100 લાઈક થઈ જશે તો આપણે 100% કેવી રીતે ફોર્મ ભરવું એનો વિડીયો પણ તમે જે લેંગ્વેજ કહેશો એ જ લેંગ્વેજમાં બનાવીશું. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.